જગતગુરુ કૃષ્ણને વંદન કરીને પરમાત્મા કૃષ્ણની પાસેથી આ કથામાં આપણી સૌની રતિ થાય, મતિ થાય, ગતિ થાય એવા નિત્ય આશીર્વાદ માંગીને સૌ ભેગા મળી ઇતિહાસનું ઉજળું પાત્ર છે. એ એવું પાત્ર છે કે જે હજી સુધી આપણા માનસપટ ઉપર છવાયેલું છે. એવું જે મહામાનવ છે એવા કૃષ્ણના જીવનને આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, સૌ ભેગા મળીને અને પ્રાર્થના કરીએ કે તમે અમને શક્તિ આપો કે અમે તમારા જીવનને આત્મસાત કરી શકીએ. ગઈકાલની કથામાં આપણે જોયું કે મહારાજ નંદને ઘરે લાલો થયો છે ગોકુળમાં. નંદજી ગામના મુખી છે. સાહિત્યમાં તો એવું કહેવાયું છે કે 9 લાખ ધેનુ બાબા નંદ ઘેરે દૂજે, 9 લાખ ગાયો હતી. પણ હરિવંશ પુરાણમાં તો એમ લખ્યું છે કે એ બધી ગાયો કંસની હતી. નંદજી એને ચરાવવાનું કામ કરતા હતા. આમ સંપત્તિની તો કોઈ ખામી નથી. વળી ગામનો મુખી છે, પૂછ્યા ઠેકાણું છે, ઠરેલ બુદ્ધિનો માણસ છે. અને એટલા માટે બધાય રાજી થયા છે. નંદને ઘેર મોટી ઉંમરે પારણું બંધાણું અને રાજી આખું ગામ થયું. કારણ કે આખા ગામના દુઃખમાં ભાગ લીધો છે આ માણસ. આખા એ ગામનું જે કોઈ દુઃખ હોય તો પોતે ભાગ લઈ અને દુઃખને નિવૃત્ત કર્યું હોય. અને પછી જેથી એને ઘેરે ઉત્સવ આવે તેથી ગામમાંથી કોઈ ઝાલ્યું રહી ખરું? ગામ તો આખે આખું પોતાના ઘર કમાડ ખુલ્લા મૂકી મૂકીને દોડીને આવી ગયું કે હાલો નંદને ઘરે લાલો થયો, ચાલો આપણે પણ જઈએ ઉત્સવમાં ભાગ લેવા માટે. પણ આકાશના દેવોને એમ થયું કે આપણે જવું જોઈએ, કારણ કે આપણો નાથ છે આવ્યો છે. એટલે અનેક દેવો, ઇન્દ્ર, ઇન્દ્રાણી, ભગવાન ભોળોનાથ જુદા જુદા રૂપ ધારણ કરી, વરુણ દેવ, વાયુદેવ આદિ બધા દેવોએ ગોકુળ મંડળને ઘેર્યું છે. જુદા જુદા ગોવાળિયાના રૂપ લઈ લઈ, ગોપીઓના રૂપ લઈ લઈને મોટી મોટી દેવીઓ બધી પધારી છે. આજ ગોકુળમાં એમ લાગે છે કે જાણે આખું સ્વર્ગ ઊભું થયું છે. એક બાજુ લાલો આવ્યો એનો બધો ઉત્સવ ચાલે છે, અને એક બાજુ તમે જો ઇન્દ્રાણી હાથમાં કુલડી લઈને આવી છે કે હે માં જશોદા. તો કે હા માં તું બહુ કામમાં આવીશ. નહીં તો કે હા થોડીક છાશ તારા ઘરની આપીને. કેમ? અમારે એને પીવી છે. અનકરમાં લઈ કુલડીને એવું ભી ઇન્દ્રાણી, કરમાં લઈ કુલડીને એવું ભી ઇન્દ્રાણી, માણી એને ભીખું એજ છાશુતણી જોને માંગી રે નંદરાણી તારા આંગણા. એક બાજુ એકલી અટુલી લક્ષ્મી ઊભી છે, અને એકલી અટુલી ઊભી. હા એને લોભ થયો જો. અને લક્ષ્મી લોભાણી, આંગણે અટુલી ઊભી. એ જ લક્ષ્મી લોભાણી, માડી અન માડી એને ભરવા છે તારા ઘરના પાણી રે નંદરાણી તારા આંગણા. દેવતાઓ આવ્યા, પણ ભાગવતનો ઋષિ તો લખે છે કેવો ઉત્સવ જામ્યો છે નંદને નેહડે. નંદસ્ત્વત્મજ ઉત્પન્ને જાતાર લાદો મહામના. નંદ સ્વાત્મજ ઉત્પન્ને
જાતર લાદો મહામના આહુય વિપ્રાન વેદજ્ઞો આહુય વિપ્રાન વેદજ્ઞો સ્નાતઃ શુચિ અલંકૃતઃ સ્નાતઃ શુચિ અલંકૃતઃ નંદ સ્વાત્મજ ઉત્પન્ને નંદને ત્યાં લાલો થયો ને જાતા લાદો મહામના બધા મોટા મોટા માણસો આવી અને આહલાદક અનુભવ કરે છે વળી આહોય વિપ્રાન વેદજ્ઞ વિપ્ર આવી અને વેદનો પાઠ કરે છે બધાએ નવા વસ્ત્ર પહેર્યા છે ગાયોને શણગારી છે અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે અવાદ્યંત વિચિત્રાણી વાદિત્રાણી મહોત્સવે કૃષ્ણે વિશ્વેશ્વરે રંતે કૃષ્ણે વિશ્વેશ્વરે રંતે નંદસ્ય વ્રજમાગતે નંદસ્ય વ્રજમાગતે વિવિધ પ્રકારના વાજાઓ વાગે છે અવાદ્યંત વિચિત્રાણી ક્યાં વાગે છે તો કહે છે વાદિત્રાણી મહોત્સવે આ મહોત્સવમાં વાગે છે કારણ કે આ કૃષ્ણ વિશ્વેશ્વરનો આત્મા છે એ નંદના ગામમાં પધાર્યો છે નંદના ઘેરે પધાર્યો છે રોહિણી ચ મહાભાગા રોહિણી ચ મહાભાગા નંદ ગોપાભિનંદિતા નંદ ગોપાભિનંદિતા આહૂય વિપ્રાન વેદજ્ઞો સ્નાતઃ શુચિ અલંકૃતઃ સ્નાતઃ શુચિ અલંકૃતઃ ગોવાળિયાઓ આવ્યા લાલાના દર્શન થયા એકબીજા ઉપર અબીલ ગુલાલ છાશ કંકુ છાંટીને રમવા લાગ્યા રોહિણીજીને પણ બલરામજીનો જન્મ થયો છે એટલે ગોવાળિયાઓ રોહિણીને પણ વધાઈ આપે છે અને જશોદાને પણ વધાઈ આપે છે અને એમ કહેવાય છે કે ગોકુળનો ગારો રંગબેરંગી બન્યો ત્યાં સુધી ઉત્સવ ચાલ્યો છે આખું ગોકુળ શણગાર્યું ગાયોને અને પશુઓને આજ ગેરુથી રંગ્યા છે ગોકુળના ઝાડવાય પણ રંગ્યા છે ગેરુથી ધજા પતાકા બાંધ્યા છે સોનાના દાગીના પહેરીને ગોવાળણો આવી છે અને બ્રાહ્મણો આવ્યા વેદ પાઠ થયો આજ નંદના ઉરમાં આનંદ હમાતો નથી અને માં જશોદાને તો હરખના આહુડા આવી ગયા છે એટલા લોકોએ આજ નંદા લઈને ઘેરી લીધું છે અનેક લોકો વધાઈ દેવાને બાને આવે છે માં સારું થયું લાલો થયો બહુ સુંદર થયું અમે બહુ રાજી થયા તમારે ઘેરે મોટી ઉંમરે પારણું બંધાણું માં અને હવે તો આ લાલાને અમે બધા એવા રમાડશું એમ કઈ અને ગોપીઓ માં જશોદાને વધાઈ આપે છે અને જશોદા એને મીઠું મોઢું કરાવે છે સંતોએ સૌરાષ્ટ્રમાં તો ગાયું કેવી વધાયો છે જો તમે એ વાગે છે વધાયું કેરા જોને પાવારે નંદ બાવાજીના આંગણા રેજી વાગે છે વધાયું કેરા જોને પાવારે નંદ બાબાજીના દેશમાં વળી આજ વાહોલિયા લાગ્યા છે મધુરા વાવારે નંદ બાબાજીના દેશમાં શું કામ આખી દુનિયા કેરો એ
બાપ ઈ તારો જો ને બેટો હે નંદ બાવાજીના દેશ મારે, કારણ કે આખી દુનિયાનો બાપ છે ઈ તારો બેટો છે. એટલે વાહોલિયા મીઠું મીઠું ગાવા મળ્યા છે. લોકો અનેક લોકોના ટોળે ટોળા ઉમટ્યા છે અને અનેક રીતે વધાઈઓ આપે છે. છુમ છુમ બાજે घुघरिया सब दिखलाए हो काना मेरे घर आए आए मेरे घर आए. छुम छुम बाजे घुघरिया सब दिखलाए काना मेरे घर आए आए मेरे घर आए. मेरे घर आए कन्हैया मेरे घर आए. मेरे घर आए कान्हा मेरे घर आए. छुम छुम बाजे घुघरिया सब दिखलाए हो कान्हा मेरे घर आए आए मेरे घर आए. વળી ક્યારે આવ્યો છે કનૈયો? श्रावण वद आठम की रेन सुहामणी सुहामणी. श्रावण वद आठम की रेन सुहामणी सुहामणी. એ आनंद मंगल गाय सब गज गामिनी गामिनी. आनंद मंगल गाय सब गज गामिनी गामिनी. ए वर वर से बेहुलिया झरमर से मेहुलिया भक्त जन गुण तो गाए रंग उड़ाले आए मेरे घर आए. मेरे घर आए कन्हैया मेरे घर आए. હે કાના, અમારે ઘરે જેવો જશોદાને લાભ આપ્યો એવો આપજે ને, ગોપીઓ કહે છે. હે કાના, શ્રાવણ વદ આઠમ ની મેઘલી રાતે તું પધાર્યો છો અને આજ તારા ઘૂઘરાના અવાજ સાંભળી અને હે ત્રિભુવન સુંદર, અમે બધા મોહિત થઈએ છીએ. દાસ સતારા પદ લખે છે. કનૈયા, તમે આવો મારા ઘરે. સૌ ગોપીઓ વિનંતી કરે છે અને સુરદાસજી તો કેવી વિનંતી કરે છે જો તમે. એક બાલ યોગી આવ્યો હોય જશોદાના દ્વાર ઉપર, એવી વિનંતી કરે છે કે હે માં, તારા કેટલા જન્મની કમાણી નંદરાણી તારા આંગણા, અને તને મોહન કહે છે માડી માડી નંદરાણી તારા આંગણા. મૈયા તોરે દ્વારે, યશોદા તોરે દ્વારે બાલા જોગી આયો. તમે જુઓ આ બધા ભજનો સૌ સંતોએ પોતપોતાની રીતે ભગવાન કૃષ્ણના આગમનને વધાવ્યું છે. પણ શ્રાવણ વદ આઠમ ની રાત્રે આ ઘટના બની અને પછી નોમ આવી, પછી દસમ આવી, 11 આવી, નિરંતર ઉત્સવ ચાલ્યો છે. આઠમ નોમ ક્યારે રાત પડે, ક્યારે દિવસ પડે, ક્યારે શું થાય કોઈને ખબર જ નથી પડી. રાત દિવસ ક્યારે પૂરા થઈ જાય એ જ કોઈને ખબર પડી નથી. નિરંતર ઉત્સવ ચાલે છે, પણ ધીરે 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 કરતી હવે શ્રાવણ વદ 12 આવી છે કહે છે. ગોકુળનો ગારો રંગબેરંગી બન્યો. આખા ગોકુળમાં રંગબેરંગી પાણી વહ્યા જાય છે. ગાયોનો કયો રંગ છે એ ખબર પડતી નથી. ગોવાળિયાના મોઢાનો કયો રંગ છે એ પણ ખબર પડતી નથી. અને ત્યારે 12નો દિવસ આવ્યો.
ધીરે 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 હવે ગોવાળિયાઓ પોતપોતાના ઘરે જવાની તૈયારી કરે છે. અને આ બાજુ કૈલાસમાં ભગવાન ભોળાનાથને એમ થયું કે હાલ તો ખરો, કેવો લાગતો હશે મારો નંદ નંદન, એના દર્શન કરી આવું, ગોકુળમાં જઈ અને મારા ઈષ્ટના દર્શન તો કરી આવું. એટલે ભગવાન ભોળોનાથ છે અદ્ભુત વેશ ધારણ કરી અને ભગવાન ભોળોનાથ છે એ હવે ગોકુળ તરફ આવવા રવાના થયા છે. પણ કેવો વેશ છે! નમામિ સમીશાન નિર્વાણ રૂપમ વિભુ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમ આકાશ વાસમ ભજેહમ ગિરા જ્ઞાન ગોતીત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ કૃપાલુ ગુણાગાર સંસાર સારમ નતોહમ તુષારાદ્રિ ચંકાશ ગૌરમ ગભીરમ મનોભૂત કોટિ પ્રભાસી શરીરમ સુરન બોલી કલ્લોની નીચારુ ગંગા લસદ ભાલ બાલેન્દુ કંઠે ભુજંગા ચલુત કુંડલમ ભૂસુ નેત્રમ વિશાલમ પ્રસન્નાનમ નીલકંઠમ દયાલો મૃગાધીશ ચરમામ બરમ મુંડમાલમ પ્રિયમ શંકરમ સર્વનાથમ ભજામી પ્રચંડમ પ્રકૃષ્ટમ પ્રગલ્ભમ પરેશમ અખંડમ અજમ ભાનુકોટી પ્રકાશમ ત્રયશૂલ નિર્મૂલનમ શૂલપાણે ભજેહમ ભવાની પતિ ભાવગમ્યમ કલાતીત કલ્યાણ કલ્પાંતકારી સદા સજ્જનાનંદ દાતા પુરારી ચિદાનંદ સંદોહ મોહાપહારી પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રભો મન્મથારી ન યાવત યુમાનાદ પાદાર વિંદે ભજમતી હલોકે પરેવા નરાણામ ન તાવત સુખમ શાંતિ સંતાપનાશમ પ્રસિદ્ધ પ્રભો સર્વભૂતાદિવાસમ ન જાનામ યોગમ જપમ નૈવ પૂજા ન તો હમ સદા સર્વદા સંભુતુભ્યમ જરા જન્મ દુઃખોદ તાતપ્યમાનમ પ્રભુ પાહી આપન્ન મામીશ સંભો. આવો વેશ ધારણ કર્યો છે, અદ્ભુત વેશ ધારણ કરી અને એ જ જોગી આજ પોતાના આશ્રય સ્થાનના પ્રત્યક્ષ દર્શન કરવા માટે સીધો જ ગોકુળમાં ઉતર્યો છે. કોઈ ગોપીને પૂછ્યું છે, ગોપી નંદનું ઘર ક્યાં છે? ભગવાન શંકર પૂછે. ગોપી કહે છે, બાબા જ્યોતિષી લાગો છો. શંકરના મનમાં થયું જ્યોતિષી બની જવામાં વાંધો નથી, જો એ બાને લાલાના દર્શન થતા હોય તો. કહે છે હા જ્યોતિષી છું. એમ જોશ જો આવ્યા હશો નહીં અમારા કનૈયાના? તો કે હા કઈ વાંધો નહીં, ચાલો તમને બતાવું. અને દૂરથી એ ગોપીએ ઘર બતાવ્યું. નંદાલયના ફળિયામાં ગયા અને કામ તો એ જ હતું કે એક લાલાના દર્શન કરવા છે. ત્રિશુળ ખોડ્યું, શ્રી કૃષ્ણમ શરણમ મમની ધૂન લગાવી. પણ સુરદાસજી પોતાની વાણીમાં લઈ આવે છે કે આ જ્યારે કૈલાસ ઉપરથી મહાકાલ ઉતર્યો હશે અને જ્યારે એ નટ મોહનના દર્શન કરવા માટે આવ્યો હશે ત્યારે કેવો લાગતો હશે. अरे नगर में जोगी आया, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, 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 भोलेनाथ. પણ કેવો વેશ ધારણ કર્યો છે! अंग विभूत गले रुंड माला शेष नाग लिपटायो, अनबा को तिलक बाल चंद्रमा घर घर अलख जगायो. अंग विभूत गले रुंड माला शेष नाग लिपटायो, बाको तिलक भाल चंद्रमा घर घर अलख जगायो. नगर में जोगी आया, भेद कोई समझ न पाया, आविने अलख जगाया, यशोदा के घर आया, सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ. અંગ વિભૂત ગલે રૂંડ માલા શેષ નાગ લપટાવ્યો છે, બાંકા લેવા માટે આવ્યો છે. અને એટલા માટે નંદરાણી આજ ઘરમાં જે કાંઈ હતું હીરા મોતી માણેક સોનું રૂપું એનો થાળ ભર્યો છે. હાલ જોગીને દીક્ષા આપું, જોગી કૃપા કરી અને મારા લાલાને દીક્ષા આપે. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो, लो भिक्षा योगी जाओ आसन पे बालक मेरो डरायो. ले भिक्षा निकली नंदरानी, कंचन थाल भरायो,
અને लो भिक्षा योगी जाव आसन पे बालक मेरो डरायो नगर में जोगी आया भेद कोई समझ न पाया आविने अलख जुगाया यशोदा के घर आया अजब है तेरी माया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 પણ આના ધૂણાની એક રાખ જો લઈ જાય કુબેર અને કુબેર પોતાના પાત્રમાં જોઈ રાખ પધરાવે તો કુબેરના પાત્રમાં કોઈ દી સંપત્તિ ન ખૂટે એટલો તો આ ભોળોનાથ સંપત્તિવાન છે આને શું હીરા મોતી માણેક સોના રૂપાની જરૂર છે કારણ કે આ તો શંકર જાત ફકીર કી ફકીર છે એને કાંઈ જરૂર નથી કહે છે લઈ જા માં મારે કઈ આ જોતું નથી મારે તો તારા લાલાના દર્શન કરવા છે ખાલી ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और न कंचन माया अरे अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया नगर में जोगी आया भेद कोई समझ न पाया आविने अलख जगाया अजब का खेल रचाया सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 माने કહ્યું છે કે આ તારી ભિક્ષા મારે જોતી નથી આને લઈ જા મારે તો તારા લાલાના દર્શન કરવા છે પણ આ અદ્ભુત વેશ જોયો ને તન છાર વ્યાલ કપાલ ભૂષણ નગન જટિલ ભયંકરા આવો જ્યારથી વેશ જોયો અને ત્યારથી માને એમ થયું છે કે મારા દીકરાને આને કેમ બતાવવો મારો દીકરો હજી 4 વાહાનો થયો છે નોમ દસમ 11 ને 12 4 દિવસનો થયો છે અને આવા જોગીને જોઈ જાય અને ડરી જાય તો કદાચ મારો દીકરો ડરી ગયો હોય તો એટલે માં છે ને ગમે એમ તોય એટલે એને બધા વિચાર આવે મારો દીકરો બી ગયો હોય તો ના જોગી દીકરો તો નહીં બતાવો તમે ભિક્ષા લ્યો અને આસન ઉપર જાઓ પણ કહે છે ના ચાહીએ તેરી દौलत दुनिया और न कंचन माया આ તો બધી માયા છે જશોદા अपने लाल का दर्श करा दे मैं दर्शन को आया मारे तो तारा लालाना दर्शन करवा છે પણ માતાજીના ઉર્વીથી એને કહે છે જાઓ જાઓ ધૂળની મુઠ્ઠી ભરીને લાવો મારે નજર બાંધવી મારા દીકરાની કદાચ બી ન જાય જાઓ દોરા મંત્રીને લાવો ગૌશાળામાં જાઓ ગાયનું પૂંછડું ફેરવો મારા દીકરાની માથે એની ઉપર ગૌમૂત્ર છાંટો जाओ जाओ सखियो करो धूल मूठड़ी रे जाओ जाओ सखियो ए करो धूल मूठड़ी रे नजरू न दोरा मंत्री ने लावो रे डाढ़ी वालो बावो आवियो रे जी माता जी कहे छे बीवे मार मावो रे डाढ़ी वालो बावो आवियो તરત ને તરત પોતાના ખંડમાં ગઈ કારણ કે હજી નાનું બાળક છે ઘડીકમાં રેઢું મુકાય નહીં એટલે આવા બધા કારણો આપીને માં તો ગઈ પણ જોગી આ બાજુ ત્રિશુળ ખોડ્યું છે આસન જમાવ્યું છે જ્યાં સુધી લાલાના દર્શન ન કરાવે ત્યાં સુધી આ મૂકી અને જાઓ નહીં અહીંયા ગોકુળનો પાદર છોડીને નહીં જાઓ ત્રિશુળ ખોડ્યું અને દર્શનની મસ્તીમાં એના રોમ રોમ ભજે છે
શ્રી કૃષ્ણમ શરણમ મમ, શ્રી કૃષ્ણમ શરણમ મમ. આ જે જાપ શરૂ થયો, અજપા જાપ ભગવાન શંકરના હૃદયમાંથી. શ્રી કૃષ્ણમ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણમ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો અને વિભો વ્યાપ્ત સર્વત્ર સર્વેન્દ્રિયાણામ એ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધમ ચિદાનંદ રૂપ શિવોહમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ. નિર્વિકલ્પ સમાધિ લાગી છે, ક્યારે જાગે એનું કઈ નક્કી નહીં. હજારો વર્ષ ગોકુળના નંદાલયના ફળિયામાં બેસી રહે એવો મહાકાલ આજ બેઠો છે. કૃષ્ણના મનમાં થયું, જો હું આને દર્શન નહીં આપું તો આ તો હજારો વર્ષ અહીંયા બેસી રહેશે અને આ હામો બેઠો હશે અને મારે લીલા કરવી કેવી લાગશે. એટલે હવે કંઈક કરવું પડશે. એટલે 4 દિવસનો દીકરો તો શું કરી શકે, એટલે જોર જોરથી રડવા મળ્યા. એવા જોર જોરથી રડ્યા કે એવા કોઈથી રડ્યા નથી. આજુબાજુની ગોપીઓના ટોળા ભેગા થયા. જશોદાને કે આને શું થયું, જો તો ખરી. એલી જશોદા મોટી બાયો હોય ને, હા, જશોદાજીને ઠપકો આપે, જો આ તારો દીકરો કેમ રડે છે એટલો બધો, તું ખાવામાં ધ્યાન નથી રાખતી, જેમ ફાવે એમ બધું ખા છો. જશોદાજી કે ના, મેં તો એવું કઈ ખાધું. તો કેમ રડે છે આ? જશોદાજી દોડીને વળી ગૌશાળામાં ગાયનું પૂંછડું માથે ફેરવે, ગાયના પગની રજ હોય પાછી કાનાને ચોપડે, વળી પાછા ગૌમૂત્રનો છંટકાવ કરે. પણ આણે તો નક્કી જ કર્યું હતું કે રડવાનું બંધ આપણે કરવાનું નથી, જે થવું હોય તે થાય. માને જેટલા ઉપચાર કરવા હોય એટલા કરે, બાકી આપણે રડવાનું બંધ કરવાનું નથી, એ નક્કી તો હતું જ. અને એમાં કોઈ ગોપીને ભગવાને એવો ભાવ જાગૃત કર્યો કે ગોપી બોલી, માં ઓલા જોગી આવ્યા છે, કદાચ કંઈક જાણતા હોય તો. હા, કંઈક જાણતા હોય ને આપણો આ લાલો રડતો બંધ થઈ જાય એવું કાંઈ એને ખબર પડતી હોય તો જરાક પૂછવામાં શું વાંધો છે. જશોદાજી કે લાલાને અહીંયા રાખો, હું એકલી પૂછી આવું. લાલાને એમાં મૂક્યો છે ને પછી માં જશોદાજી પૂછવા ગયા, હે જોગી, મારો બાળક બહુ રડે છે, તમે કઈ જાણો છો મંત્ર તંત્ર? અરે માં, હમ તો चिता की भस्म लगाते हैं, हाँ, हम तो ये नाग गले में पहनते हैं, देखो ये खोपड़ियों की माला देखो, हम तो दुनिया के सबसे बड़े तांत्रिक है, हाँ? और लाओ तेरे ललन को अभी ठीक कर देते हैं, लाओ. मां के एम नहीं आई थी कहीं मंत्री ना आपो ने, लाओ नहीं के छे, आई थी कहीं आपो ने. શંકર ભગવાન કહે છે એમ તારો લાલો ન ઠીક થાય,